જસદણ શહેરમાં જૂના શાક માર્કેટ પાછળ ભાદર નદીમાં ઉનાળામાં પાણી સુકાઈ જતું હોય છે, ત્યારે તેમાં રહેલ માછલા પાણી વગરના તડપી તડપીને પોતાનો જીવ ગુમાવતા હોય છે. જીવદયા પ્રેમીઓ દ્વારા છેલ્લા 7-8 વર્ષથી અને પાણીના ટાંકા ત્યાં ઠાલવી જીવ બચાવવામાં આવી રહ્યા છે. જસદણના જીવદયા પ્રેમી આલાભાઈ અને તેમની ટીમ દ્વારા છેલ્લા 7 વર્ષથી ઉનાળો આવે ત્યારે વેચાતું પાણી લઈ અને નદીમાં ઠાલવવામાં આવે છે. આ વખતે પણ 40થી 50 જેટલા પાણીના ટેન્કર આલાભાઈ દ્વારા ઠાલવવામાં આવ્યા હતા, પણ આટલા પાણીથી પાર ન આવતું હોય તેથી પોતાની વાડીએથી મશીન લઈ અને ભાદર નદીના કાંઠે આવેલ કૂવામાં ઉતારી અને નદીમાં પાણી નાખવામાં આવી રહ્યું છે. હાલ 42 ડિગ્રી જેટલો તાપમાન અને ધગધગતા તાપમાનમાં નદીમાં ઊભું રહેવું અને કામગીરી કરવી તે ખૂબ અઘરી હોય છે. તેમ છતાં આવા ધગધગતા તાપમાન વચ્ચે પાણી વગર માછલી મરી ન જાય તે માટે 15 દિવસે પાણી નદીમાં ઠાલવાતા હોય છે. તો ખરેખર આવા જીવદયા પ્રેમીને આપણે ધન્યવાદ આપવા જોઈએ. મારું નામ આલાભાઈ પોલાભાઈ ગળિયા. આલાભાઈ, છેલ્લા ઘણા દિવસથી જે આ સેવાકીય કાર્ય કરી રહ્યા શું છે? હા, આમાં માછલા પાણી વગરના મરી જતા હતા ને, એટલે અમારી બધી ટીમે સાથે કરી અને મળી હળી અને આ માછલાનો જીવ બચાવીએ છીએ. કઈ જગ્યાએ? અહીં આપણે ભાદર નદી ભાદર છે, આ જસદણની નદી ભાદર છે. અને પાણી મશીન મારી વાડીએ લઈ આવીને પહેલાં 35 ટાંકા નાખ્યા, 40-35 ટાંકા, પણ એનાથી મરકું ન આવ્યું. પછી વાડીએથી મશીન ભરી આવ્યો ટ્રેક્ટરમાં, પછી આ પાણી નાખીએ છીએ બધા અને આ બાટલાનો જીવ બચાવીએ છીએ. કેટલા સમય તો 7-8 વર્ષ થઈ ગયા, પણ 15 દિવસ ખાલી થઈ જાય એટલે પછી પાછું ભરી વાળી છે મેં હોદો, એટલે માટલાનો જીવ બચી ગયો છે. પછી માટલાને બધા પાણી નહોતું વચમાં તો કોઈ કાંઈ નાખવા નહોતા આવતા, પાણી વળી જાય એટલે લોકો પુણે એટલું કરે છે. સવારના પોરમાં લોટ નાખવા આવે, કોઈ બીજું નાખવા આવે, ત્રીજું નાખવા, વચમાં કોઈ હાવા માટલા તરફડતા હતા ગારામાં. પછી મને આમ નીકળ્યો, મને આમ થયું કે આવા મારે આ કામ કરવું છે એટલે મેં આ ચાલુ કરી દીધું. દર 7-8 વર્ષથી કરું છું, પણ આ હમણાં ઉનાળામાં 1.5 મહિના પહેલાં ખાલી થઈ ગયું હતું હાવ પાણી. પછી અત્યારે ભરો ખાલી થવા જ નથી દેતા.